હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે ફરાળની કંઈક નવી નવી આઈટમ બનાવવાનું મન થાય, કારણ કે બારે ફૂડ છે એટલું સારું નથી આવતું અને બારે વાતાવરણ એટલું સરસ હોય ને કે આપણે નોર્મલ ભજીયા છે ન ખાઈ શકીએ ફરાળના લીધે થઈને. તો આજે હું તમારા માટે ફરાળી ભજીયાની એકદમ ટેસ્ટી એવી રેસીપી લઈને આવી છું, રાજગરાના ભજીયા. આ ભજીયા તમે એકવાર બનાવશો ને તો ગમે ત્યારે તમારે ફરાળ હશે ત્યારે તમને આ ભજીયા ખાવાનું મન થશે. હવે જો એના માટે મેં અહીંયા 2 બાફેલા બટેટા લઈ લીધા છે અને એના આ રીતે મેશ કરી દેશું. એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે આ ભજીયા બને છે પણ ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. હવે જો મેં અહીં અડધું કેપ્સિકમ લઈ લીધું છે અને એના આ રીતે એકદમ સરસ ઝીણું સમારીને એડ કરવાનું છે. અને મીડિયમ તીખું એક મરચું લઈ લીધું છે, એને પણ આ રીતે કેપ્સિકમની જેમ ઝીણું ઝીણું સમારી અને એડ કરી દઈશ. જો તમે તીખું ખાઈ શકતા હોય તો તમે તીખા મરચાં પણ આમાં લઈ શકો છો અને તમારી પાસે ઘરે જો લાલ પીળા કેપ્સિકમ પડ્યા હોય તો તમે એ પણ એડ કરી શકો છો. મારી પાસે આ લીલું કેપ્સિકમ હતું એટલે મેં અડધું લીલું કેપ્સિકમ અને 1 લીલું મરચું એડ કરેલું છે. હવે જો આપણે એકદમ સરસ ઝીણું સુધારી લીધું છે, આપણે બટેટામાં એડ કરી દઈશું. હવે આપણે લોટ નાખીને મસાલો કરી લઈએ. મેં અહીં અડધો કપ છે રાજગરાનો લોટ લઈ લીધો છે. આ ભજીયા છે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે, એટલે ગમે ત્યારે આપણે ફરાળ રહ્યા હોય અને સાંજે પણ ખાવાનું મન થાય તો એકદમ ઇન્સ્ટન્ટ છે આ ભજીયા બની જશે. હવે જુઓ, 1/4 કપ જેટલું મેં ઘરનું દહીં લઈ લીધું છે. તમને જો ખટાશવાળા ભજીયા ભાવતા હોય તો તમે અહીંયા ખાટું દહીં લઈ શકો છો. મેં અહીંયા ઘરનું મોરું દહીં છે એનો ઉપયોગ કરેલો છે. મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી કોથમીર છે એને એકદમ સરસ ઝીણી સુધારી ને એડ કરી દીધી છે. હવે આપણે સિમ્પલ મસાલા છે આ લોટમાં કરવાના છે. હળદર, મરચું અને સિંધવ નમક, આપણે ફરાળનું જે નમક હોય એ. તમે તમારા સ્વાદ પ્રમાણે આમાં મસાલા છે એ વધારે ઓછા કરી શકો છો. તમારે સાવ વ્હાઈટ બનાવવા હોય પ્લેન તો તમે લાલ મરચું અને હળદરને અવોઇડ કરી શકો છો. હવે જો મેં અડધા ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે. તો બસ આપણો મસાલો છે એ રેડી થઈ ગયો. હવે આને મિક્સ કરી લઈએ. છે ને એકદમ ઇન્સ્ટન્ટ. દહીંના મોઇશ્ચરથી જ આ લોટ છે એકદમ સરસ બંધાઈ જશે, એટલે આમાં પાણી નાખવાની જરૂર નથી. હવે જો લોટ એકદમ સરસ છે એ બંધાઈ ગયો છે એટલે આપણે આના ભજીયા પાડી લેશું. એટલે મેં સાઈડમાં છે તેલ ગરમ કરવા રાખી દીધું હતું. હવે જો આપણે નાના ભજીયા પાડી લેવાના છે. આ ભજીયા છે એ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને મેં અહીંયા બાફેલા બટેટા નાખીને કર્યા છે. તમારે જો કાચા બટેટાના કરવા હોય તો તમે બટેટાને એકદમ સરસ ઝીણા ખમણી અને એનું પાણી નિતારી અને પછીને તમે એમાં લોટને એ બધું એડ કરીને તમે ભજીયા કરી શકો છો. આ ભજીયા છે બાફેલા બટેટાના, એને ચડતા જરાય વાર નહીં લાગે, એટલે તરત ચડી જશે. એટલે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને ફ્રાય કરી લેવાના છે, બ્રાઉન થાય ત્યાં સુધી. તમે જો કાચા બટેટામાંથી ભજીયા બનાવો તો એને થોડી ચડતા વાર લાગશે, એટલે લો ફ્લેમ ઉપર એને થોડી વાર ચડવા દેવા પડશે. અને ખમણી અને મીઠું નાખી અને પછીને એને 5 થી 10 મિનિટ માટે રાખીને એકદમ નિતારી લેશો ખમણ, એટલે બધું બટેટાનું મોઇશ્ચર છે, પાણી એ બધું નીકળી જશે, એટલે બટેટા એકદમ ડ્રાય થઈ જશે. જો તમે મીઠું નાખીને કાચા બટેટાનો ઉપયોગ કરશો તો એકદમ પાણી પચા ભજીયા થશે ને એ તેલ પીશે. જો છે ને એકદમ સરસ બને છે આ ભજીયા. તો બસ રેડી થઈ ગયા આપણે રાજગરાના ભજીયા ફરાળ સ્પેશિયલ. તો આ રીતે આ શ્રાવણ મહિનામાં સોમવારે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ. બાય બાય.